જય માતાજી, જય વસરાય, જય સીતારામ, જય પરાયણ, રામ રામ. આજ છે ને ટાઈમ ને જેડો મારા દીકરા રાંધ્યું ને ખાલી રોટલી કરે કે મમ્મી વહી જાય ને હું જેમ તેમ રાંધે બિચારો ખાઈ લે. તું જે મારવાડે મારો જેટલો દીકરો છે એ બપોરે દુકાનનું કર્યું એટલે ઘરે રાખ્યું પણ એ ઉદઘાટન રાખ્યું હતું ને કે કીધું હતું એમ ન જાય તો ઉપાધિ છે. આજે હું ઉદઘાટનમાં ગઈ હતી, અપારની ગઈ હતી, પછી મારવાડું મારું મામલું છે કે પછી ત્યાં મારા મોટાના દીકરા પાસે ગઈ હતી. મારે જેટલી બીજો કામમાં એના પાસે ગઈ હતી. જો અટાણે ફરે ફરે ને અટાણે આવી હું માનવ બે ખાતા માનવ જે બાર રમે હું ત્યાં બેઠી હો ભાઈ હાલ રાંધવા ત્યારે કરા મીઠો છે મારો દીકરો મારે રાંધી મને ત્યાં ખોટો ઉતરી નહીં કરી હાલ કરે ના હું કાકડી ગયા ખડાકે થઈ જાય. તમારે ખાવું હોય તો બધા બધા આવી જાય એટલે રંધાણું નથી. તો મિત્રો જો મારી મમ્મી આપણી મમ્મી આવું ફાઇનલ આવું કામ કરે આપણે કરીએ એ બતાવીએ. હાલો આગળ આગળ. મમ્મી જો રીંગણા મોરે લીધા અને ટમેટું મોરે લીધું તો એવું મોરવાનું છે, ટમેટું મોરવાનું છે. તો એ મારી મમ્મી જો બનાવે ખાવાનું મારે લઈ જાઓ તો તમારે ખાવું હોય તો તમે આવી જાઓ. રીંગણાનું શાક અને રોટલા ગરમ ગરમ ખાધા હોય તો પછી કંઈ ઘટે નહીં હો મારા કોલેજ જાઓ. આપણી ત્યાં એક નંબર મોજ આવે. જો મમ્મી આપણી તેલ નાખવા માંડી, તેલ નાખે અને હમણાં જોઈએ એવું એક નંબર હમણાં ખાવાનું બનાવે ને કે રોટલાનું સૂરમું મારી મમ્મી કરી દીધી ને સાઈડમાં મરચાં તળી દીધી એટલે એક નંબર ખતરનાક મોજ. કંઈ ઘટે નહીં ને એવી મારા કોલેજ જાઓ. તો તમે આવે જ જાઓ જટ મારા કોલેજ જાઓ ખાવા. વાટકીની જુઓ તમે થઈ રહ્યું હવે. લો દૂધ પેલું ખાવું હોય તો કાતરા પીડા ખવાય તો બખાય. કારણ કે કઈ ઘટતું ને થોડું થોડું બધું પીડ્યું પાસે એટલે ખાતા જાય એને કામ કરતા જાય તો થાય. પછી આ ધાણા ભાજીનો પૂરો તમારે પહેલા હોય હો. ધાણા વગરનું શાક તો થાય. જો ખાવું હોય ને તો જારું પારો રાંધામાંથી ભારવાડેથી આવી બિસાડો મારો દીકરો ભૂખ્યો હોય મારો આઈટમો બરે હું કામ હા ખાતી હતી હું આઈસ્ક્રીમ ખાતી હતી તો હું કાંઈ મારા દીકરા સારું ત્યાગ ને જ કરે ને આવી. પણ આજ કહે કે માં મને ભૂખ ના હવાયા પડે. હજે તો હુંમાંથી નીકળીને તો કે માં કાં છે હું કાંઈ તો ભારવાડા ભાઈ નીકળી રિક્ષા જડે તો બેહાવું જટ આવીને માં મને ભૂખ લાગી જટ આવીને માં હું કે આ ઘણી હબા હબી રીંગણા જે હા કાકા નાખી દેતી આમાં રીંગણા ટમેટા નાખી દા અને બે સીટીઓ બેસ્યા તાકે સુરે બીજે સુરે દે તું તારે મોજ કરની મારો દીકરો ખાતો હોય તો સુરવામાં કામ મોટી વાત છે. આજ મને નહીં થાય કે વિડીયો છે મારો દીકરો ખાતો હોય તો હું ખૂબ સુરે મને આનંદ મરે મારા કલેજાની હો. એ કે મારા કલેજા તો મને મારા કલેજાનો હા આઈટમો ઠરે જો એ સુરે ખાતો હોય તો મારો કલેજો છે. એટલે તમે જો ખાવું હોય તો આવે જાવ તમારે સુરવું હોય તો સુરે દે નકર રોગો યાકની રોટલો ખાવો હોય તો રોગો યાકની રોટલો ખાજો. જાયની સટણી કરે લીધી મારી જોવો જો કેવો ડાયો હે મારો દીકરો. જો આ લહણવાળી સટણી એની કોટાડે દીધી ઝટ માં હું લાવીશ લહણવાળી સટણી થોડી કરે દા કારણ કે યાક લહણ વગરનું સટણી વગરનું શાક ન થાય. પછી એ છે કે ઝટ ધોડતી કર હે જો રાયું નાખા જો રાયું ફૂટે જાય ને તો હમણાં ઘાર કાઢ રાઈ ફૂટે પછી હિંગ નાખા હિંગ લીધી એટલે પેટમાં ગેસ ન થાય. હિંગ તો મારે પહેલા હોય. તો મારી મમ્મી રીંગણું મોરે લીધું ને ટમેટું પણ નાખી દીધું મારી મમ્મી શાકમાં. હમણાં સરતા મમ્મી કેટલી વાર લાગશે? સરતા હમણાં એ 5-7 મિનિટ છે બરોબર. ખાલી આ લ્યો વઘાર કર્યો હજે તો મસાલો નાખવાનો તો બાકી જ છે. ખાલી આ તો રીંગણું કોરું પાકે છે તેલમાં હવડે એ આ કોરું સવાઈ જાય ને પછી મસાલો પડે. ત્યાં ચટણી નાખાય જ્યાં ધાણા જીરો નાખાય કહે કે ચમચો ભરે નાખ્યો પણ મને આદત છે મસાલો જોઈએ પૂરો. મસાલો હોય તો શાક થાય અસલ ઘાતું ડૂબાડે નકો પછી શાકમાં કઈ ન હોય મજા ના રહીએ. રીંગણા ટમેટાનું શાક ખાવું હોય તો આવે જાવ. તો મારી મમ્મી ધાણા ફોલવાનું ચાલુ કરી દીધું. એકચ્યુઅલી માં ફોલવાનું કહેવાય કામ કહેવાય વીણવાનું. ધાણા વીણવાનું કહેવાય દીકરા.
વીણવાનું કહેવાય બરાબર દેશી દાણા છે હો અસલ. આ બી વાળા ન આવે દાણા ઈ છે અસલ. જે ઓલા ને ખાए કે नहीं तो जिएगा कैसे साला खाना तो पड़ेगा ना ખાવું તો પડે ને મારે કલાઈ જાવ નકર ભેગું કી થાય જો મારી મમ્મી આખી ડિસ્કો કરે હલે મારી મમ્મી ડિસ્કો તો કારક કરવો જોઈએ ને હસવું જોઈએ બોલવું જોઈએ જિંદગીમાં કઈ આવવાનું છે કારક હસીએ તાણું આવે તો કારક રોવેલીએ મોજ મસ્તીમાં જીવતું જવાય હસવાનો વારો આવે રોવાનો આવે કઈ નહીં મિલે હરાય નહીં જીગરથી જીવાય હિંમતથી જીવાય બસ હિંમત હોય તો હિંમત તો માણસ કેના કે બળવાન છે હિંમતથી મોટું કોઈ ને ગમે એવું દુઃખ છે હિંમતથી વયું જાય હો હિંમત રાખવાની મને કે કેન્સલ થયા હોય ને તો કે ને કે હિંમત મરવું તો એક જ વાર જિંદગીમાં ભગવાન જ્યાં મોત દીધે તાર બાકી હિંમતથી જ લડાય મારા કલેજા હિંમત જ રખાય બાકી કઈ નહીં કાવું હાલે મારે કલાઈ જાવ જો કેવી મોજ આવે મારા કલાઈ જાવ એક નંબર ખતરનાક હો હા આપણી તો હમણાં શિયાક સડે ને એટલી વાર હે ભૂખ લાગી એક નંબર પેટમાં બટકા ભરાય જટ હું ખાઈ લા મારા કોલેજ જાવ નકો મારું ભેગું થવાનું ને રસો શાખવો પડે ને આપણી રહો શાખા વગર તો ભેગું ન થાય તો આપણી મમ્મી જો આપણે રહો આવે ગો જો આપણી વેલીએ મારા કોલેજ જાવ આપણે કેરી અટાણે મારી મમ્મી કાશી કાંકથી લેવી આંબામાંથી તોડેલી ગામમાં જડતી તો આવી પાત તોડેલી કાયદેસર કેરી હોય કેવી મીઠી હોય મજા આવે ખાવાની કંઈ ઘટે નહીં બરોબર ને મમ્મી આવી હોય તો બચકો ભરાઈ ગયો મારા ગલે જાવ લેલ્યો મોંમાં પાણી આવે છે તો કેરી જો જાવર ના ગવાર જો ટુકડા ગવાર આનું ગવાર નું આ ખાલી રસાવીનાનું ભૂંગે ને મસાલામાં કર્યું હોય ને તો એ થાય કે જાણે આઈ 32 જાતના ભોજન એક પર મૂકી દે ઈનું શાક ખાયા ખાખડી જેવું રૂપારું ત્યાં ગવારે લેવી જો તમને દેખાડા એ જા રોટલો ચાલુ કરા ખાવો હોય તો તમારે ગરમ ગરમ આ ખંભે કટકો રાખ્યો તે કહો કે આ કટકો પીવાનો હોય પણ એ હાથ લુવા હોય તો લુવાતા જાય એટલે ખંભે રાખા હો ટેવ છે મને તો અમારી મમ્મી રોટલો મહરવાનું ચાલુ કરી દીધું એટલે હમણાં શિયાક તો સડે જ ગયું ગેસ બંધ કરી દીધો ને હા બંધ કરી દીધો શિયાક સડે ગયું મારા કળી જાવ રોટલો મહરા ઠીક મહરીએ ને તો રોટલો કે અસલ થાય મહરે એવો રોટલો અસલ થાય મહરવો જોઈએ ઠીક નો રોટલો ઝીણો મારી મમ્મી રાંધે અને મસ્તીનું અમારે ખાવાનું જાય ઢેકલા પડ્યા હતી નો કેતા અન્ય રાંધા અન્ય ઝટઝટ કરા હા ભૂખ્યો થયો હતી ઝડપ થી હો મારો દીકરો ભૂખ્યો થયો ને તે કામમાં ગયો કે પછી કરે લે પણ મારા દીકરાને પેલા ખાવાનું પેટમાં પડાઈ જાય પછી કામ તો મારે આખો દી પડ્યું રહે કામ કરવું એમાં કામ છે જ્યાં રોટલો લઈ તો હમણાં સચ્છ બાજી બોલાવે ના મોટો થી નાખેદાને પડ્યા જેમ જો ખાતા રાખી આ કરીએ ગોઈનું કરા ઉઠું હમું થાય તો કીજો કેને ઓલા કામ કીએ કોમેન્ટ કામ કીએ મેસેજ કામ કરે ને ઈ તમે કરે દીજો કોમેન્ટ હા ઈ કરે દીજો જો ઉઠું હમું થતો હોય તો પછી મમ્મીજીને રોટલા તો બના લ્યા રોટલા કામ કે ભાઈ એક સુલીમ રોટલો રાવડીમાં નાખી દીધો અને સાંકી પણ બનાવી લીધી હાથમાં રાખીને મારી મમ્મી ઊભી સાંકી અને રોટલાની પાછો ફેરવે મારી મમ્મી જોવે હોગો તમે શિયાકતા બને જ ગયું રોટલા બનાવી જાય એટલે હમણાં બેસી જાઉં ખાવા ફરેરાટી કરતો મારી મમ્મી માખણવાળો રોટલો માખે અને સૂર્ય દીહે એટલે ખાઈ નાખું એક નંબર મોજ આવે જાય મારા કે લઈ જાઓ મારે કે લઈ જાઓ ખાવું હોય તો આવી જાય જો ગરમ ઘી નાખીને સબસબિયા મુલાવી નાખીએ તાકાત આવી જાય ઠીકની ત્યાં એક રોટલો ન કરાય એટલે કે બીજી સાંજકી કરવી પડે હવે રોટલો અટાણે એક કરા પછી હાજી પાછો ગરમ ભૂખ્યા થાય તો વરે ગરમ બનાવેલી હોય એટલે અટાણે એક જ રોટલો રોટલીમાં લગ કરી હો તમને એમ ન થાય કે અરે રાંધવામાં લોપ કરે આ રોટલીનો કરવો ભીડો હોય એ ભીડાતા નહીં કે રોટલો એક જ છે પૂરો નહીં થાય રોટલીમાં લગ પડી પણ હમણાં રોટલો ખાવાનું મન થયું રીંગણાના શાકમાં સુરે રોટલો ખાવો રીંગણાનું શાક તા આખું રીંગણું તા આખા બકાલાનો રાજા છે રીંગણું ગમે ના હોય ન હોય તો ભાવે નહીં એના વગર તો આવું હે મારા કલેજ આવ્યું રોટલો પાકે ને એની રાહ જોવાની હે આપણી મમ્મી એવું કેટલી વાર લગાડે રોટલામાં
કે જો કે એની આપણે કંઈ કહેવાય નહીં, એમાંય હાલે નહીં એનું. આનું મારું કઈ હાલે નહીં, હું તા વાના પણ કાસો તા ન ઉતારાય મારાથી. જો સડે નહીં ત્યાં સુધી મને ખબર છે કે મારાથી વરાતા હોય ને તૂટે જાય તો આકડી તો મારે એક રોટલો બનાવતા ને તા કરતો કામ કરવું. આજે જરાક સડે પછી વરાય, ત્યાં સુધી ન વરાય હો. મેરના રોટલા તો એવડ્યા હોય, એવડ્યા તો મને આવડે નહીં. સાઈન કે આપણે કીએ કે એવડ્યા તો કરીએ તો કુત્તીને આંબી નાખવાના. સાઈન કે આપણી માજર રૂમાના નહીં, આપણી મેર છે. મેરનો રોટલો તકડા જેવડ્યો એવડ્યો હોય તકારા જેવડ્યો. જો તો એ જરાક કાસો હોય ને, જો કારણ કે આપણી રોટલા કરતા આપણે ખબર હોય કે આ ટાઈમે રોટલો પાકે ને આ ટાઈમે જ વારવાનો છે. પણ જરાક કાસો મને શંકા આવતી, કાસો જ નીકળ્યો છે. એવા ઘડી રોટલો થઈ જાય, આગળ પાકી જાય બરોબર. તો હું જરાક શિયાક જોયેલા હા ને સડાઈ ગયું રહો બહો રેગો ને જ ના, તો પછી હું પાછો મૂકા. ના ના ને અરે હું આગળ જાય તો મમ્મી પાછો રસો રેગો એટલે ચાલુ કર્યો. જો સડેગું મસ્ત શાક થઈ ગયું, પણ જરાક એક બારે નાખાય. તો મમ્મી થઈ જાય હમણાં રેડી, એક નંબર શાક. આપણે મારો દીકરો ખાવા માંડે ઝટ ઝટ. પછી એક રોટલો અડધો રોટલો પૂરો રોટલો ખાવો હે ખાય ને પછી કહે કે માં એવો બસ હાજી. પછી નિરાયતી સાંજની દામરી એક મારે લઈએ ના, અને રકડા જેવી કરા ઘરમાંથી રૂપારી સાહ રોટલો ને શાક બીજું કઈ નહીં જોઈએ. અરે અમે અટાણે ગામતરું કરીને આવ્યા પણ મણી થયું કે 10 દી થયા ખાવાને જ જેવું. ઝટ રોટલો ને શાક ધબધબતું કરે ને ઝટ ઝટ ખાઈલા પેટમાં નાખેલા રોટલો ને શાક. એટલી ત્યાં તમારે કાં કે મારે ઘરમાં ગરમ મારા ભેરો ખાવ તો આનંદ મળે જાય, આવે જાવ તમે. લ્યો ઠેકો રોટલો હવે આખરી માખે નાખા. તો મારા કલેજાઓ આપણો બ્લોગ સ્ક્રિપ્ટ કર્યા વગર આખો જોજો, અને મારા કલેજાઓ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા કોઈ ભૂલતા નહીં. આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ દેવ વડોદરા 13 નંબર આઈડી હે મારા કલેજાઓ. તમારે જ મારું ભેગું કરાવવાનું હે, તમારા થકી જ આપણું ભેગું થાય મારા કલેજાઓ. તમે સપોર્ટ ન કરો તો મારું કંઈ ન આવે મારા કલેજાઓ. તો જો રોટલો મખાઈ ગયો.